પહેલું બતાવ્યું. 7 અધ્યાયમાં ધર્મ પ્રકરણને પૂરું કરવામાં આવ્યું છે કે ધર્મ કરો તો ઈશ્વરને ધ્યાનમાં રાખીને કરો, ક્યારેય કોઈની પણ નિંદા ન કરો. નિંદા જેવું મોટું પાપ બીજું કોઈ જ નથી. આપણે દેવી ભાગવતમાં જઈએ તો દેવી ભાગવતીની અંદર પ્રારંભ એ યોગ માયા નિદ્રા દેવીથી પ્રારંભ થાય છે. દેવી ભાગવતનો પ્રારંભ કારણ કે શેષ શૈયા ઉપર ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. તમે કોઈ પણ પુરાણમાં જશો ને તો કથા અહીંથી જ ચાલુ થવાની છે કે શેષ શૈયા ઉપર ભગવાન નારાયણ પ્રગટ થયા, પ્રગટ થયા, પ્રગટ થયા. પરમ ચૈતન્ય છે. અને એમના કાનમાંથી 2 મેલ પ્રગટ્યા. એનું નામ મધુ અને કૈટભ. ભગવાન 5000 વર્ષ સુધી જળમાં શયન કર્યું અને એ શયનના કારણે મધુ કૈટભનો આતંક સમગ્ર વિશ્વમાં વધી ગયો, જેને કારણે બ્રહ્માજીને મારવા માટે દોડ્યા. હવે ભગવાન તો યોગ નિદ્રાના આશ્રય હતા, યોગ માયાના. એટલે આપણે કીધું કઈ કલ્યાણ કરો. દેવોને જ્યારે જ્યારે શક્તિની જરૂર પડી છે ત્યારે ત્યારે અલગ અલગ સ્વરૂપે શક્તિનું આરાધન કર્યું છે દેવોએ. અને મધુ અને કૈટભ નામના જે 2 અસુરો છે એ ખરેખરમાં કોણ છે? સ્તુતિ અને નિંદા. કોઈ પણ માણસની આપણે સ્તુતિ કરીએ તો માણસને ગમે કે ન ગમે? સ્તુતિ બહુને ગમે, પણ નિંદા કોઈને ન ગમે. અને ઈશ્વર કેવો છે? જે સ્તુતિ અને નિંદા બેવનો સ્વીકાર કરે છે અને એવી રીતે એની પાસે પહોંચે છે. બાકી વ્યક્તિ ના પહોંચી શકે. તો કે સ્તુતિ અને નિંદા ક્યારેય કરવી જોઈએ નહીં. સ્તુતિ કરવા લાયક કોણ છે? ભગવાન પોતે. ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. આવી ગઈ એ કરવા માટે જ ગઈ હતી કે બધા બોલે છે કે નથી બોલતા. આપણે સ્કૂલમાં ભણવાનું ચાલુ કરીએ ને, એટલે ટેસ્ટ આવે. પહેલા દિવસે છોકરો 15 દિવસ જાય સ્કૂલમાં, પછી એ સ્કૂલમાંથી પાછા આવે એટલે શિક્ષક જાહેર કરે કે ભાઈ આજ સુધી જેટલું શીખવાડવામાં આવ્યું છે એની આજે પરીક્ષા કરવામાં આવશે. લાઈટને પાછી મોકલવીશ તમારે બધાને. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન પરીક્ષા કરવા આવે છે ઘડી ઘડી કે કોણ કેટલું સાંભળે છે, કોણ કેટલું બોલે છે. આજે જોવું તો ખરી. કાલે બધાએ એટલો બધો ઉત્સાહ બતાવ્યો, હવે આજે એની પરીક્ષા. બરાબર ને? શિક્ષક પરીક્ષા કરે કે ન કરે? તો આ તો જગતનો બાપ છે. બોલ્યા નહીં, રિસ્પોન્સ ના આપ્યો. ચાલુ થઈ એટલે તમે બધા ત્યાં જ હતા. અહીં આની સામે નતા જતા એટલે કીધું કઈ નહીં, હવે ત્યાં જ જો થોડી વાર પડે જ કશું સમજણ. આ ઈશ્વર પરીક્ષા કરવા માટે આવ્યા છે અને કાલે પ્રગટ થશે. કાલે પ્રગટ થવાના છે. જો કાલે આવું ન થાય તો આજે બરાબર ભણજો. તો કાલે એવું કરશે, આવવામાં એ વિલંબ કરશે, જલ્દી નહીં આવે.
તો કે સંપત્તિથી વિકાર વાસના વધે છે. એટલા માટે ધર્મ પ્રકરણ પહેલું આવ્યું. 7 અધ્યાયોમાં ધર્મનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અને ત્યારબાદ રાજા ઉત્તાનપાદની કથા આવે છે. અર્થ પ્રકરણનો હવે અહીંથી પ્રારંભ થાય છે. તો કે નામદેવજી દરજીનો ધંધો કરતા અને ગોરા કુંભાર કુંભાર કામનો ધંધો કરતા. તો કે દરેક જણે પોતપોતાના ધંધાનું જ્ઞાન મેળવ્યું અને વ્યવહારમાં ધર્મ નાખ્યો, ધર્મને સાથે રાખ્યો. ભગવાનને નામદેવજીએ કે તો સંત તુકારામજીએ, ગોરા કુંભારે ભગવાનને નહીં છોડ્યા, એટલે એમનું અર્થોપાર્જન બહુ જ સારું થયું. અત્યારે પણ આપણે બધા એમને યાદ કરીએ છીએ. બાકી મારી 7મી પેઢી કોણ ને તમારી 7મી પેઢી કોણ? હજુ તો આપણને આપણા પછી આવનારી પેઢી કોઈ યાદ કરવાની છે? જો યાદ કરે એવું કરવું હોય તો અત્યારથી અહીં બેઠેલા બધાએ ધર્મમય પોતાની પ્રવૃત્તિ કરવી પડશે, કાર્ય કરવું પડશે. તો આવનારી 6ઠી 7મી પેઢી હશે ને તો એ કહેશે કે આ અમારા દાદા ને અમારા બા હતા કે જેમણે અમારા માટે ને સમાજમાં આવું બધા સારા સારા કામ કર્યા હતા. એ આપણું સાચું અર્થોપાર્જન. મૈત્રેયજી બોલ્યા કે મનુ મહારાજની 3 કન્યાઓના વંશનું વર્ણન અહીં સમાપ્ત થાય છે અને પુત્રોના વર્ણનનો પ્રારંભ થાય છે. સૌથી પહેલા ઉત્તાનપાદ રાજાની કથા આવી છે અને ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. હવે ઉત્તાનપાદ છે કોણ? આપણા બધાની પરિસ્થિતિ માતાના ગર્ભમાં કેવી હોય? બાળક કેવું હોય જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે? કેવું સૂતું હોય? ઊંધું. એના પગ ઉપર ને માથું નીચે હોય, બરાબર ને? એટલે કે જેના પગ ઉપર છે તેનું નામ ઉત્તાનપાદ. ઉત્તાન એટલે કે ઉપર અને પાદ એટલે કે પગ. જેના પગ ઉપર છે તે જીવ ઉત્તાનપાદ. અને ઉત્તાનપાદની 2 પત્નીઓ છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ બુદ્ધને જે ગમે, જે રુચિ આવે એ પ્રમાણે કામ કરે. અને સુનીતિ નીતિ પ્રમાણે ચાલવા વાળી, ધર્મ પ્રમાણે ચાલવા વાળી બુદ્ધિ. તો કે આપણા આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ, આપણા શરીરની દરેક ઇન્દ્રિય આવી ગઈ છે. ભગવાન આવી ગયા. જો 2 મિનિટ જ પરીક્ષા કરે છે કે મારે બહુ પરીક્ષા નથી કરી, મારા છોકરાઓ બહુ ડાયા છે. આમ તો ડાયા છે ને બધા, એટલે આવી. મારા છોકરાઓ બહુ ડાયા છે એટલે પરીક્ષા કરીશ, પણ બહુ કઠિન પરીક્ષા હું નહીં કરું. એટલા માટે ફટ દઈને આવી ગઈ. જોયું? આ ઈશ્વરનો સાક્ષાત્કાર. જે સમજે એ સમજે. તો કે ઇન્દ્રિયો જે ભોગ ભોગવવા માંગે છે એ આપે એનું નામ સુરુચિ. બાકી આંખનો વિષય શું છે? પ્રભુ દર્શન. જીભનો વિષય છે પ્રભુનું નામ સંકીર્તન. કાનનો વિષય છે સાંભળવું. પણ શું સાંભળવું? ભગવાનની લીલાઓ સાંભળવી. નાકનો વિષય શું છે? પ્રભુની જે આ રચના છે, પ્રભુના જે ચરણોમાં એ રચના પહોંચી છે એની સુગંધ, પ્રભુની સુગંધ. પ્રભુની સમક્ષ જઈએ એટલે આપણને કેટલી સરસ સુગંધનો અનુભવ થાય. ક્યારેય કોઈ મંદિરમાં ગયા છો? જાઓ છો બધા, સરસ. તો ભગવાન પાસે જઈએ ને આપણની સુવાસ, આપણું મગજ, આપણી આંખો, આપણા કાન, આપણી જીભ, આપણા હાથ, પગ, આપણા શરીરની અંદરની ચેતના કેમ સરસ એકદમ થઈ જાય.
કેટલો પણ આખા દિવસનો થાક હોય, ગમે તે કોઈ પણ વસ્તુ હોય, તો કે એ કથામાં જવાથી એની નિવૃત્તિ થાય. એટલે કથાને ઉલટાવી દઈએ તો એનું અડધું ઉલટું થાય થાક. તો એ કથાની અંદર આપણો થાક ઉતરે અને પ્રભુની સાથે જીવ અને શિવ એક થાય. મનુષ્ય માત્રને સુનીતિ એટલે કે નીતિ ક્યારેય વાલી લાગતી નથી. મેં કીધું ને હમણાં કે ભક્તિ ખાડા કેવી ધાર, ભક્તિ કરવી સહેલી નથી. તો કે સુનીતિ એ ઉત્તાનપાદ રાજાની અણમાનીતી રાણી છે, સુરુચિ એ માનીતી રાણી છે. હવે સુરુચિ અને સુનીતિ બેવ જણને એક એક સંતાન. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. એટલે કે જે સ્થિર છે, જે સ્થિત રહે છે. ઉત્તમનો અર્થ શું થાય? ઉત્ત એટલે કે ઈશ્વર અને તમ એટલે કે અંધકાર. જે આપણને અંધકારમાંથી ઈશ્વરની તરફ લઈ જાય એનું નામ ઉત્તમ. તમ એ અજ્ઞાન છે. અને ધ્રુવ એટલે કે જે સ્થિર રહે છે પોતાના સ્વરૂપની અંદર, જે અવિનાશી છે, જેનો ક્યારેય નાશ નથી થતો, એનું નામ ધ્રુવ. આજે પણ આપણે ઉત્તર દિશાની અંદર જોઈએ તો ધ્રુવનો તારો દેખાય. તો કે ઉત્તાનપાદ રાજાને બે રાણી અને બે બાળકો હતા. એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા હતા અને સુરુચિ પણ ત્યાં જ બેઠા હતા. તો કે રાજા ઉત્તાનપાદ ઉત્તમને લઈને લાડ લડાવતા હતા. એટલે ધ્રુવને પણ મન થયું કે હું પણ પિતા પાસે જાઉં અને એ મને ગોદમાં લે. કે બાળક એ બ્રહ્મનું સ્વરૂપ છે. ક્યાં સુધી? 4 વર્ષ સુધી. પછી 4 વર્ષ સુધી એને તમારે ઘાટમાં શું કહેવાય કેળવવું પડે. જેમ નાનો છોડ હોય છે એને કેળવવું પડે તો વ્યવસ્થિત ફૂલે ફાલે, નહીતર આડો ટેડો થાય. બાકી ઘડે કોઈ દિવસ કાઠમાં ન ચડે. માટે સંસ્કાર એ જીવનનું મુખ્ય અંગ છે. ભગવાન કહેવાય છે ભાવ પ્રધાન છે. ક્રિયા પ્રધાન તો છે જ છે, સાથે સાથે ભાવ પ્રધાન એથી કરીને વિશેષ છે. એટલે જો આપણે આપણા છોકરાઓને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કે જિંગલ બેલ આજે એક છે ને એવું એવું શીખવાડતા હોઈએ. ભાષા શીખવી ખરાબ વાત નથી, પણ સંસ્કાર ન આપવા એ ખરાબ વાત છે. ગણપતિ દાદાનું આપણે દર્શન કરીએ ને, ગણપતિ દાદા એ બુદ્ધિના દેવ છે. એમના એક હાથમાં પાશ અને અંકુશ છે. તો કે અંકુશ રાખતા શીખવું પડે કે ક્યારે કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ, તો જ એના સંસ્કાર કેળવાય. તો આપણે આપણા બાળકોને જે નાના નાના મંત્ર છે, ગીતાજીના શ્લોક છે, આપણે જમવા બેસે ત્યારે શું બોલવાનું, રાત્રે સૂતા સમયે શું બોલવાનું, એવું નાની વસ્તુ શીખવવી જોઈએ. છોકરાને જિંગલ બેલ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બધું આવડતું હોય, પણ છોકરાને મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુજય લાંબુ થઈ ગયું. પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ એવું ન આવડતું હોય તો તમારું જીવન નકામું. કારણ કે સંસ્કાર એ જીવનનું પ્રથમ સોપાન છે. અને એમાં વાત બાળકનો નથી હોતો.
ઘડતર કરનારા બનવું છે. માટે ઘડતર થવું ખૂબ જરૂરી છે. કે બાળકોનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ, કારણ કે બાળક જેવું એ શીખે ક્યાંથી? એવું થતું હોય તો જ શીખે ને. પણ 4 જ વર્ષ સુધી એ બ્રહ્મ છે, આ વાત પણ ધ્યાનમાં રાખવી. 4 વર્ષ પછી એ બ્રહ્મ નથી. તો કે 4 વર્ષ સુધી બાળકમાં બ્રહ્મનો વાસ હોય છે. કારણ કે આપણે ગઈકાલે માંડવ્ય ઋષિની કથા જોઈ હતી ને, વિદુરજીની, કે વિદુરજી પૂર્વજન્મમાં કોણ હતા? તો કે વિદુરજી યમરાજ હતા, ધર્મરાજ હતા. પણ એક એમની એવડી નાનકડી ભૂલ ને એમણે પૃથ્વીલોક ઉપર આવવું પડ્યું. માટે મન, વાણી અને ક્રિયા એક હશે તો જ તમે ભગવાનની ભક્તિ બરાબર કરી શકશો, ત્યારે જ તમને આનંદ આવશે. તો કે બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા, લાડ પણ કરવા, પણ એટલા બધા પણ ન કરવા કે બાળક નફ્ફટ બની જાય, કે કોઈનું કશું સાંભળે જ નહીં, કે આપણને ન ગાંઠે. એવું ક્યારેય ન બનવું જોઈએ બાળક. તો કે ઉત્તાનપાદને થયું આ પણ મારું જ બાળક છે, હું આને પોતાની ગોદમાં લઉં. કારણ કે જો તમમાંથી ઉત્તમ થાય તો ઈશ્વર સુધી પહોંચી શકે. તો કે ગોદમાં લેવા જાય છે એટલે સુરુચિ અટકાવે છે કે તમે શું કરો છો? આ તો સુનીતિનો પુત્ર છે, મારો થોડી છે. ને ધ્રુવને કટાક્ષ ભર્યા વચનો કહે છે કે તારે જો રાજાના ખોળામાં બેસવું હોય તો મારો પુત્ર થઈને આવવું પડે. તું કેમ મારો પુત્ર થઈને નહીં આવ્યો? તું મારો પુત્ર થઈને આવ, પછી તું રાજાના ખોળામાં બેસી શકીશ, તે સિવાય નહીં બેસી શકું. ધ્રુવને ખૂબ માઠું લાગ્યું કે મને કેમ આવું કીધું? ઉત્તમ તો બેઠો જ છે ને. ઉદાર હોવું પણ ખૂબ જરૂરી છે. સુનીતિ જાણે છે કે મારો બાળક ડાયો છે, તે મારી સ્થિતિ પણ જાણે છે. સુનીતિનો દીકરો સુશીલ હતો. માં જેની સુનીતિ હોય, સુનીતિ પર ચાલવા વાળી હોય, તો એના દીકરા પણ એવા જ થાય. વંશમાં જ્યારે અનેક લોકોના, સંખ્યા નથી કીધી, અનેક કીધા છે, એટલે કેટલા એ તો ભગવાન જાણે, પણ અનેક લોકોના પુણ્ય ભેગા થાય ત્યારે વંશમાં ઉદાર સંતાનની પ્રાપ્તિ થાય છે, ઉદાર સંતાનનો જન્મ થાય છે, કે જેનું મન, હૃદય અને હાથથી પણ ઉદાર હોય. એટલા માટે ઘણી વખત આ હાથનું રીઝન શું છે? જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો કે સંતાન ઉદાર થાય, ઘણા બધાનું પુણ્ય ભેગું થાય ત્યારે સંતાન કીધું છે. અહીંયા પુત્ર, પુત્રી, વહુ કે દીકરો એવું નથી કીધું. સંતાન ઉદાર પ્રાપ્તિ થાય. તો એ આપણને ક્યારે ખબર પડે કે આપણા વંશમાં કોઈ ઉદાર આવ્યો? ઘણી વખત કોઈની પ્રગતિ અટકેલી હોય કે ન પણ થતી હોય, તેવું ના કહેવાય કે આવા વાળાનું જેવું પગલું હોય ને એવી એની પ્રગતિ થાય. અને આપણે ત્યાં નમસ્કાર કરવાનું વિધાન છે, હેન્ડશેક કરવાનું એટલે કે હાથ મેળવવાનું વિધાન નથી. સૌને આમ નમસ્કાર કરવાનું વિધાન છે. અને ગુરુઓ આપણા મસ્તક ઉપર હાથ પધરાવે, તો એ હાથ પધરાવાથી શું થાય?
એમના પુણ્ય એ આપણી અંદર ઉતરે. એટલે જ્યારે જ્યારે હસ્તમેળાપ થાય ને તો કે ત્યારે ત્યારે નસીબ બદલાય. જેને જેને આપણા હાથ લાગે ને એટલે આપણા પુણ્ય કર્મ પાપ જે પણ કર્મ કોઈ પણ વસ્તુ છે એની આપલે થવાની શરૂઆત થાય. એટલે જો એની પ્રગતિ પણ અટકેલી હોય ને તો જે કોઈ આવવા વાળું હોય ને એના થકી આગળ વધે. ખબર છે આ કોઈને? કે વંશમાં ઘણા બધા લોકોના પુણ્ય ભેગા થાય ત્યારે ઉદાર સંતાનની પ્રાપ્તિ થાય છે. ધ્રુવે વિચાર કર્યો કે હું વાત કહીશ તો માતા પિતાનો નિંદા કર્યા બરાબર થશે, એટલે મારે હવે કરવું શું? તો કે ત્યાં એક દાસી આવીને કે તું તો વર્મણ છે. એટલે બહુ ખોટું લાગ્યું. તું દાસીનો પુત્ર છે. સુનીતિએ વાત સાંભળી. સુનીતિને મનમાં થયું કે સુરુચિનું તો મેં કશું બગાડ્યું નથી, તે છતાં પણ એને કેમ આવું કર્યું? મેં શું બગાડ્યું છે એનું? પોતાના પુત્રને સમજ્યો. મનમાં દુઃખ તો ઘણું બધું થયું, પણ સંસ્કાર એને ના છોડ્યા. એના સંસ્કાર અને સત્યથી માણસ હંમેશા આગળ આવે છે. વારસામાં સંપત્તિ મળે કે ન મળે, પણ સંસ્કાર જરૂરથી આપજો. જો સંસ્કાર નહીં મળે ને, સંપત્તિ તમે અઢળક આપશો, પણ સંસ્કારનો એક છાંટોય નહીં હોય ને તો એ આયેલી બધી સંપત્તિ જતી રહેવાની છે. કારણ કે બેંકમાં જ્યારે ચોરી થાય ને ત્યારે ચોરી કરતા કરતા લોકરો તૂટે, પણ બંધાયેલી પેન એમની એમ રહે. એ પેન બંધાયેલી રહે ને એટલે ગયેલું પાછું આવે. પણ પેન જ સંસ્કાર રૂપી આપણે ન બાંધી હોય તો સંપત્તિ રૂપી આયેલું દ્રવ્ય પણ જતું રહે. તો કે માતા સુનીતિ હોય તો બાળકને 1000 શિક્ષકો કરતા પણ વધારે ભણાવી શકે છે. સુનીતિ દુઃખના વેગને દબાવીને ધીરજને ધારણ કરે છે. કારણ કે જીવનમાં દરેક અનુભવો થવા જોઈએ કે આપણે કોણ છે. હમણાં જ આપણે જોયું ને, નતર પછી એકની એક જ ગતિ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહે પાહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કે આનું આજ ચક્ર ફરતું જ રહેવાનું છે. કે ફરી ફરીને આવો માતાના આવો ઉદરમાં. નરક એટલે શું? નરક કોઈએ જોયું છે ખરી? આપણે બધા નરકની વાતો તો કરીએ છીએ, પણ નર્ક ક્યાં છે આપણને બધાને ખબર છે? કોઈને ખબર છે નર્ક ક્યાં આવેલું છે? નથી ખબર? હું તમને સમજાવું. નર્ક છે ને એ માતાનું ઉદર છે. કારણ કે જ્યારે એની અંદર જીવ હોય છે ને ત્યારે જીવ સ્તુતિ કરે છે કે હે પ્રભુ, હું બહાર આવી મેં તમારી પૂજા કરીશ, તમને નહીં વિસરું. અને જીવનો જેવો પ્રસવ થાય છે, પ્રસવ વેળાની સાથે સંબંધ તૂટી જાય છે, જીવને સંસારથી માયાની વિકૃત થઈ જાય છે. કારણ કે એ નાળથી જે જીવ હોય છે બંધાયેલો હોય છે અને હાડકાઓની વચ્ચે આમ સિકડાઈને એ જીવ રહેતો હોય છે. કેવું ખાય છે, કેવું પેટમાં જાય છે, તીખું તળેલું, ખાટું મીઠું, તો કે એ બધું એના શરીર ઉપર ચોંટે છે. મળમૂત્રથી એ બાળકો, એ જીવ મળમૂત્રથી ઘેરાયેલો રહે છે અને એવામાં રહે છે. એટલા માટે શંકરાચાર્યજીએ કીધું કે પુનરપી જનનમ પુનરપી મરણમ. સારું નહીં કરો તો આની આ જ સાયકલ ચાલુ રહેશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એટલા માટે એવું કીધું. ઇહ સંસારે ખલુ દુસ્તારે.
આ સંસાર કેવો છે? સપના જેવો સંસાર છે. આંખ ખુલે ને સપનું તૂટે એમ અહીંથી આમ જાય બધું છૂટી જાય. તું કોણ ને હું કોણ? તું મારી માં નહીં, હું તાર છોકરો નહીં, તું મારો બાપ નહીં, હું તાર છોકરો નહીં. હેડ લાઈ પૈસા, તું મારા રસ્તે, તું તારા રસ્તે. પતી ગઈ વાર્તા. પણ સંસ્કાર હશે તો બધું હશે. એટલે ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. ધ્રુવને બહુ માઠું લાગ્યું અને વનમાં ચાલ્યો ગયો. સુનીતિએ સમજાવ્યો કે બેટા, તારું ને મારું, આપણા બધાના આરાધ્ય કહીએ કે જીવ કહીએ, પાલન કરનાર કહીએ, પોષણ કરનાર કહીએ, એ કેવળ અને એક છે. કેવળ અને કેવળ. કારણ કે તારું પોષણ તો હું પણ નથી કરતી. આપણે શું એટલી વખત કે આપણે કોઈનું પોષણ કરી શકવાના? આપણે ખાલી એક નિમિત્ત માત્ર છીએ. બાકી આપણામાં એટલી તાકાત છે નથી. તો કીધું કે તારે જો બધું જોઈતું હોય ને તો તું એ પરમ તત્વનું ધ્યાન કર, એ જ તને બધું આપશે. હું આપવામાં સમર્થ નથી. ધ્રુવજી વનમાં જાય છે. નારદજી સાથે ભેટો થાય છે ધ્રુવનો, અને ત્યાંથી ધ્રુવજીને 12 મંત્રની દીક્ષા મળે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે આપણા બધાએ આપણા બાળકોને આ શીખવાડવું જોઈએ કે જીવનમાં કંઈ ન કરો તો કંઈ નહીં, પણ એક વસ્તુ તો આવડવી જ જોઈએ. ના આવડે તો તારો જન્મારો એળે ગયો. ધ્રુવજી વનમાં ગયા, નિરાહાર રહ્યા છે અને ભગવાનનું તપ કર્યું છે. ઠંડી પડી, ખૂબ ગરમી પડી, ભયંકર વર્ષા થઈ. તે છતાં પણ ધ્રુવજી સ્થિર પગે ઉભા રહ્યા અને ભગવાનનું તપ કર્યું, ભગવાનના નામનું સ્મરણ કર્યું, અને એના પ્રતાપે ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. ધ્રુવજી કશું બોલી ન શક્યા. એટલા બધા ગળગળા થઈ ગયા કે હે પ્રભુ, મારે તમારી શું સ્તુતિ કરવી? ભગવાન પાછા અંતર સમજી ગયા. ધ્રુવજી પ્રાર્થના કરે છે કે હમણાં તમે પ્રગટ થયા હતા, હમણાં પાછા ક્યાં અંતર ધ્યાન થઈ ગયા? આવું ન કરશો. ભગવાન પ્રગટ થયા અને ભગવાને પોતાનો શંખ ધ્રુવજીના ગાલે સ્પર્શ કરાવ્યો અને ધ્રુવજીએ ભગવાનની ખૂબ સુંદર મજાની સ્તુતિ કરી. ધ્રુવોવાચ યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્ના अन्यांश हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. ભગવાને શંખનો સ્પર્શ કરાવ્યો અને ધ્રુવજીને સરસ્વતી ફૂટ્યા મોઢામાંથી. સરસ્વતીની વાણી સરી. ધ્રુવજી સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, આપ સર્વ શક્તિથી સંપન્ન છો. યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં. તો કે હે પ્રભુ, તમે મારી પ્રસુપ્ત એટલે કે જે સુસુપ્ત અવસ્થામાં જે વાણી છે એમાં પ્રવેશ કરો છો. સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્ના. અને પોતાના જ તેજથી મારી આ વાણીને સંજીવયત્ય સજીવન કરો છો. અન્યાંશ્ય હસ્તચરણ શ્રવણત્વગાદી. તો કે તેથી મારા હાથ, પગ, કાન અને અન્ય બીજી બધી ઇન્દ્રિયો અને બધી પ્રાણોને પણ ચેતના આપો છો. બાકી આપણે સવારે ઉઠી શકીએ એમાંના છીએ?
ઉઠી શકીએ આપણે આપણી જાતે? ન ઉઠી શકીએ એની મરજી વગર. તો કે એવા હે અંતર્યામી, તમે મારા હૃદયમાં વિરાજમાન છો. એવા હે પ્રભુ, હું તમને નમસ્કાર કરું છું. ખૂબ સુંદર મજાની ભગવાનની ધ્રુવજીએ સ્તુતિ કરી છે. સ્તુતિ કરતા કરતા ધ્રુવજી કહે છે કે તમારું સ્વરૂપ તો છે એક જ, પાણી છે. પાણીને ગ્લાસમાં આપણે લઈએ તો ગ્લાસ જેવું થઈ જાય, તપેલીમાં લઈએ તો તપેલી જેવું થઈ જાય. અલગ અલગ પાત્રોમાં ઢાળતા અલગ અલગ રૂપ એ ધારણ કરે છે. તેવી જ રીતે આપ એકમાંથી અનેક થાવ છો ને જેમાં હોવ છો એ પ્રકારે આપના દર્શન થાય છે. આગળ જતા એની સ્ટોરી આવવાની છે કે ભગવાન ત્યાં નથી, ભગવાન કણે કણમાં વસેલા છે. બહુ સુંદર મજાની સ્તુતિ કરે છે અને પ્રાર્થના કરે છે કે હે નાથ, એવી કૃપા કરો કે તમારા લાડીલા ભક્તો તમારા દર્શન અને સ્મરણ કરતા તમારી કથા કરે તે સાંભળવાનો સુયોગ મને પ્રાપ્ત થાય. કે ભગવાનનું નામ અને કથા ને ભગવાનના ભક્તો કેવા છે? ભગવાન જેવા જ. ભગવાન જો ગરુડ ઉપર બેસે તો ભગવાન પોતાના ભક્તોને પણ ગરુડ ઉપર બેસાડે. તો કેવા ભગવાન છે? તે આનંદ યોગીઓના બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ આનંદ છે. બલકી મહેતા શું કહે છે ભગવાનની સ્તુતિ કરતા કરતા? ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે તો જોયા સીમા
કે આ ભૂતળમાં ભક્તિ છે, બીજે ક્યાંય નથી. એવું ધ્રુવજીએ માંગ્યું કે તમારા ભક્તોના અને તમારી લીલાના, તમારી કથાના જ્યાં થાય છે તેના દર્શન કરવાનો મને લાભ મળતો રહે. હરિના જન શું માંગે? મુક્તિ નથી માંગતા. નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ નિરખવાનંદ કુમારને ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. તૈત્તરીય ઉપનિષદમાં આનંદનું વર્ણન આવે છે. મનુષ્યના આનંદ કરતા ગંધર્વોનો આનંદ શ્રેષ્ઠ છે. તેનાથી શ્રેષ્ઠ સ્વર્ગના દેવોનો આનંદ છે, અને દેવો કરતા પણ ઇન્દ્રનો આનંદ શ્રેષ્ઠ છે. ઇન્દ્રથી બૃહસ્પતિનો આનંદ શ્રેષ્ઠ છે. પણ બ્રહ્માનંદ એ સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આનંદ છે. જે માણસને ક્યાં પ્રાપ્ત થાય છે? જે જીવને નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ નિરખવાનંદ કુમારને. ખૂબ સુંદર મજાની સ્તુતિ કરી છે. ધ્રુવજી વનમાંથી પાછા ફર્યા છે. અને પાછા ફરતાની સાથે ઉત્તાનપાદ રાજા ખૂબ પ્રેમથી હર્ષોલ્લાસથી ધ્રુવજીનું સ્વાગત કરે છે. માં સુનીતિ અને સુરુચિ બેવ જણ ધ્રુવનું સ્વાગત કરે છે. ધ્રુવજીને રાજ્ય સોંપે છે અને 32,000 વર્ષ સુધી ધ્રુવજીએ આ પૃથ્વીનું એક ક્ષત્રિય શાસન કર્યું છે. અને ઉત્તમની પરિસ્થિતિ એવી બની કે ગંધર્વ લોકમાંથી ગંધર્વોએ આક્રમણ કર્યું અને ગંધર્વ દ્વારા ઉત્તમનું મૃત્યુ થયું. ધ્રુવજી ગંધર્વ લોકમાં યુદ્ધ કરવા માટે ગયા છે. એક એક કરીને ગંધર્વોનો સંહાર કરે છે. ગંધર્વો મરતા જાય છે. બ્રહ્માજી આવે છે, સ્વયંભૂ મનુ મહારાજ આવે છે, કહે છે કે પૌત્ર આ કરવું યોગ્ય નથી. એ તો ગંધર્વો રહેશે ક્યાંથી? ત્યાં યુદ્ધને અટકાવે છે અને ધ્રુવજી સદેહે વૈકુંઠમાં ગયા છે. સારા સંસ્કાર ક્યારેય જતા નથી, ક્યાંય જતા નથી. પણ જો સંસ્કાર જ નહીં હોય તો શું રહેશે? સત્ય તમારી પાસે હશે તો ગયેલું બધું સામે ચાલીને તમારી પાસે આવશે. તો કે તમારા બાળકોમાં ધર્મના સંસ્કાર આજથી જ સીંચો. સ્કૂલે જાય તો કે સ્કૂલે જતા પહેલા ઉઠીને નાઈ ધોઈને ભગવાનની સામે 2 મિનિટ ઊભા રહેવાનું, જે આવડે એ પ્રાર્થના કરવાની અને ભગવાનની સમક્ષ માથું નમાવવાનું, પછી સ્કૂલે જવાનું. તો કે આવું બધાએ શીખવાડવાનું પોતાના બાળકોને. જો સારા સંસ્કારો આવશે તો બાળક સારું નામ કમાશે અને અર્થોપાર્જન પણ સારું કરશે. ધ્રુવ ચરિત્રની સમાપ્તિમાં મૈત્રેય ઋષિ વર્ણન કરે છે કે નારાયણ સરોવરના કિનારે નારદ ઋષિ તપ કરતા હતા અને ત્યાં એમનું પ્રચેતાઓનું સાથે મિલન થાય છે. વિદુરજી પ્રશ્ન કરે છે કે પ્રચેતાઓ કોણ હતા, કોના પુત્ર હતા? મૈત્રેયજી અને વિદુરજીને અને સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે. ધ્રુવજીના વંશમાં આ પ્રચેતાઓ થયા હતા. ધ્રુવજીના વંશમાં રાજા અંક થયા અને અંગના વેન થયા. વેનનું શાસન એવું કે કોઈ પણ દુષ્ટ એના રાજ્યમાં આવી શકે નહીં, કારણ કે પોતે જેટલો ખલ હતો, દુષ્ટ હતો. વેન પોતે કોઈ પણ ફરકી શકે નહીં. અધમ વધ્યો. બ્રાહ્મણોએ વેનને શાપ આપીને તેનો વિનાશ કર્યો. કે રાજા વગર પ્રજા દુઃખી થાય. વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. કે જે રાણી હતા તેમની આજ્ઞા લીધી અને વેનની શરીરનું મંથન કર્યું, જેમાંથી એક કાળ પુરુષ પ્રગટ થયો અને નીચેનું ભાગનું મંથન કરવાથી એનું પાપ બધું બહાર નીકળ્યું. તો કે શ્રીધર સ્વામી કહે છે કે વેનના જ વંશમાં, એટલે કે ધ્રુવજીના વંશમાં આગળ જતા ભગવાન પ્રગટ થયા. ત્યારબાદ વેનની ભુજાઓનું મંથન કરવામાં આવ્યું અને એ ભુજામાંથી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ શ્રી પૃથુ ભગવાન કી જય.
પૂજામાંથી સ્વયં મહાલક્ષ્મી સ્વરૂપા મહારાણી અર્ચીનું પ્રાગટ્ય થાય છે. યુગલ જોડું પ્રગટ થાય છે. પૃથુ મહારાજનો અભિષેક થાય છે. તેમને રાજગાદીએ અભિષિક્ત કરવામાં આવે છે. અને બને છે એવું કે તે સમય દરમિયાન પૃથ્વી જે સસ્યશાલિની કહેવાય છે, કે જે બધું જ આપનારી છે, એટલે પૃથ્વીને સસ્યશાલિની કીધી છે. કે જે સઘળી વસ્તુઓને આપનારી છે. તે વેદના પ્રભાવને કારણે પૃથ્વીએ આપવાનું બધું બંધ કરી દીધું હતું. એટલે પૃથુ મહારાજ પૃથ્વીને મારવા માટે દોડે છે. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ લીધું અને પૃથુ મહારાજના શરણે આવી પ્રાર્થના કરે છે કે આ જે કંઈ પણ થયું છે એ રાજા વેનના કારણે થયું છે. તમારે જો મને સમતળ બનાવી હોય તો તમારે ખેડૂત થઈને મને ખેડવી પડશે. મારી જે ધરા છે એને તમારે સમથળ કરવી પડશે. પૃથુ મહારાજ ભૂમિને ખેડે છે. પૃથ્વી સમથળ થાય છે અને ગાયનું રૂપ ધારણ કરે છે અને કહે છે કે ગંધર્વો, દેવો, યક્ષો, રાક્ષસો, ઋષિઓ, પુષ્પો, લતાઓ, વૃક્ષો બધા એક એક જણ દોહનારા થયા છે અને એક એક જણ દોહન પાત્ર થયા છે. અને સૌને ઉપયોગી વસ્તુઓનું પૃથ્વી દેવીમાંથી દોહન કર્યું છે. પૃથુ મહારાજ ધર્મથી પ્રજાનું પાલન કરે છે અને પૃથ્વીમાં રહેલા અનેક પ્રકારના રસોનું યુક્તિથી દોહન કરે છે અને વારંવાર પ્રજાને ધર્મનું શિક્ષણ આપ્યું છે કે મારી પ્રજા ધર્મની મર્યાદાઓનું પાલન કરે. તો કે પૃથુના પછી તેમના પુત્ર વિજિતાશ્વ થયા. તો કે તેમને 3 ભાઈ થયા, હરિયક્ષ, ધૂમ્રકેશ અને વૃક. તે પછી અંતર્ધાન્ય ત્યાં હવિદાન્ય ત્યાં પ્રાચીન બર્હી નામના પુત્ર થયા અને પ્રાચીન બર્હીના આગળ જતા પ્રચેતાઓ થયા. અને હવે ચતુર્થ સ્કંદની સમાપ્તિમાં પુરંજનપુરી ઉપાધ્યાય આવે છે. તો કે આ પુરંજન છે કોણ? તો કે પુરંજન એ જીવાત્મા છે. પુરંજને વિચાર કર્યો નહીં કે હું કોને લીધે સુખી છું. સર્વદા ઉપકાર કરનારા ઈશ્વરને ભૂલીને તે અલગ અલગ નગરીઓમાં વિચરણ કરવા માટે નીકળે છે 9 દરવાજાઓથી. આ શરીર શું છે? શરીર એ આપણું 9 દરવાજા વાળું એક નગર છે અને એ નગરની અંદર જીવ બેઠો છે. અને આગળ ચાલનારો પંચમુખી નાગ એના પંચ પ્રાણ છે. 365 સૈનિકો છે એના. એ દિવસ અને રાત છે. જ્યારે જીવ વૃદ્ધ થાય છે ત્યારે એના ઉપર જરા નામની કન્યા આક્રમણ કરે છે. કાલયવન નામનો પુરુષ આવે છે. આપણે ગઈકાલે સાંભળ્યું કે જરા એટલે વૃદ્ધત્વ. ત્યારે એ જે મિત્ર હોય છે તો કે એ છોડીને ત્યાંથી ચાલ્યો જાય છે. તો કે આ પુરંજનપુરીનું ઉપાખ્યાન શેના માટે છે? એ પુરંજન આપણે બધા છીએ. એમાંથી છૂટવું હોય તો હંમેશા ઈશ્વરનું નામ સંકીર્તન કરતા રહેવું જોઈએ. વિદુરજી કહે છે કે આ મેં સાંભળ્યું છે તેનું મારે ચિંતન કરવું છે. હું જ ઈશ્વરથી છૂટો પડ્યો છું, હું જ પુરંજન છું એમ વિચારી કથાનું વારંવાર ચિંતન કરવું. મૈત્રેયજીએ વિદુરજીને આ પવિત્ર કથા સંભળાવી છે અને વિદુરજીને ત્યાં મુક્તિ મળી છે. અને પ્રચેતાઓની કથા વક્તા અને શ્રોતાના પાપને બાળનારી છે. એવું ભગવાનનું નામ સંકીર્તન છે. આવો આપણે પણ ભેગા મળીને ભગવાનનું નામ સંકીર્તન કરીએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી.
એણે મને